હથિયારનો ઉપયોગ કરવાનો? ગઈકાલે મોડી રાત્રેના સુમારે CTM 4 રસ્તા એક્સપ્રેસ હાઈવે પર એક થાર ગાડી નીકળેલી, એમાં શંકાસ્પદ જણાતા એને પોલીસ દ્વારા ચેક કરતા 3 ઇસમોની અંગ ઝડપી કરતા એમાંથી એક પિસ્તોલ અને 6 જીવતા કારતૂસ મળી આવેલ છે. અને આનું તપાસમાં નિલેશ દલસુખભાઈ કાંકરિયા, સેન્ડી ઈશ્વરભાઈ નિરૂપમ અને કિરણ સુરેશભાઈ પરમાર 3 ઇસમો પાસેથી ગેરકાયદેસર એમને અંગત અદાવત છે. પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળે કે અંગત અદાવત હોય જુહાપુરાના કોઈ ઇસમ પાસેથી હથિયાર મેળવેલું છે અને તેઓ એસટી હાઈવેથી પોતાની કોફીની પ્રોડક્ટ વેચવા માટે સુરત જઈ રહ્યા હતા. દરમિયાન પકડાઈ ગયા છે. એની આગળની તપાસ રામોલ પોલીસ સ્ટેશનને સોંપેલ છે. એની બેકગ્રાઉન્ડની તપાસ એવું હાલ પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ નથી. આગળની તપાસ રામોલ પોલીસ સ્ટેશનના અધિકારીઓ કરી રહ્યા છે.